મહારાજને કહે છે કે નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા કર્મયોગોપલબ્ધંતે બ્રહ્મણા યદ સંસ્કૃતે. કે હે સુખદેવજી મહારાજ, તમે મને અત્યાર સુધી બધું સંભળાયું કે ભાઈ જેવી કર્મની ગતિ, જેવું કર્મ એવું ફળ મળે, જેવું કર્મો એ પ્રમાણે તેની ગતિ થાય. પણ એવું કાંઈ ખરું કે આ ભાગવત સાંભળવાથી ભલે ગમે એટલા પાપ કરાય પણ અંત સમયમાં કદાચ કાંઈક નામ કાંઈક સારું થઈ ગયું હોય તો મુક્તિ મળે, તો એને કાંઈ યાતનાઓ ભોગવી ન પડે, નરકમાં ન જવું પડે? તમે એમ કહો કે કર્મ પ્રમાણે એની ગતિ તો ભોગવવી જ પડશે. કે ભાઈ ખરાબ કર્મ કર્યું ભલે છેલ્લે સારું કર્મ કર્યું હોય પણ એના જે ખરાબ કર્મ હોય એની ગતિ ભોગવીને પછી ભલે એને સારું ફળ મળે. પણ એવું ખરું કે ખરાબ કર્મ કર્યું એ ભોગવવું જ ન પડે અને એની અંતે જો સારી ગતિ થાય ને ગતિ મળે? આપણો પ્રશ્ન છે ને આવો કે ત્યાં સુધી બધું ખરાબ તો કામ થઈ ગયું, ત્યાં સુધી મહારાજ કહેતો છે કે ભાઈ કર્મની જેવી ગતિ મળે એટલે એ કર્મ તો આપણે ભોગવવા જ પડશે ને. હવે ભલે સારું કાર્ય કરી પણ એ જે કર્મ થઈ ગયા એને તો ભોગવવા પડશે ને. એટલે પરીક્ષિત મહારાજ આપણા વતી અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્ન કહે છે કે હે મહારાજ, એવું કોઈ આ ફળ આમાંથી એવું ફળ મળે કે આપણે આખી જિંદગી અકર્મ કર્યું હોય તો પણ છેલ્લે ભગવાન આપણને લઈ જાય અને એની ગતિ આપણને એ પાપ ભોગવવું પડે નહીં, એવું કોઈ કંઈ ખરું? ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પ્રસન્નતા કઈ કહે છે કે હું તમને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું. જે અજામિલ ઉપાખ્યાન કીધું. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ દાસી પુત્રમાં મોહાઈ ગયો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મ, પોતે વેદાંતનો પારંગત, બધા ધર્મ કાર્ય કરે, બધું સત્કાર્ય કરતો. પણ અંતે જ્યારે એના પિતાશ્રી એકવાર લાકડા લેવા જંગલમાં મોકલ્યો તો એ અજામિલ જંગલમાં જાય. જંગલમાં જઈને જોવે તો એ જ એક વેશ્યા ના મદિરા પાન ને બધી ક્રિયાઓ શરૂ હતી. એ જોઈને પાછો લાકડા લઈને પાછો આવે. રોજ એ લાકડા લેવા જાય. ધીમે ધીમે આની બુદ્ધિ પણ એમાં પરોવા લાગી. એની ધીમે ધીમે બુદ્ધિ પરોવા લાગી એટલે એ પણ આ બધું વેદાધ્યનું બધું સાઈડમાં રાખી એ પણ એ મદિરા પાન ને એમાં લાગવા માંડ્યું. અને ધીમે ધીમે જે પણ ધન કમાવતો એ બધું એના પરિવારમાં એ વેશ્યામાં બધું વાપરવા માંડ્યું અને ધીમે ધીમે ન્યા જ રહેવા માંડ્યું. આ બાજુ એના પુત્રને અને એ બધાને તડ છોડી દીધો, આ બાજુ એના દીકરાઓને બધાને તડ છોડી દીધો. અને એના પેલા 10 દીકરાઓમાં નાના દીકરાનું નામ હતું નારાયણ. એનું નામ રાખ્યું નારાયણ. તો એ આ બધા કર્મોમાં બધે ફસાયેલો. છેલ્લે એ 88 વર્ષનો થયો એટલે વૃદ્ધાવસ્થા એને હાવ ઘેરી લીધી. આખી વૃદ્ધાવસ્થા એને ઘેરી લીધી. અને છેલ્લે અંત સમયમાં જ્યારે જોવે છે કે યમના દૂતો વાંકા ચૂકા મોઢા હાથમાં પાસલે એની પાસે આવે છે, ત્યાં અજામિલ ભયભીત થઈ જાય છે. અને અંતે એની ગતિ શેમાં હતી? પોતાના પુત્રમાં એટલો બધો મોહાઈ ગયો હતો કે એ ખાય, એના દીકરાને ખવડાવે પછી ખાય, એના દીકરાને પાણી પીવડાવે પછી પીવે, એના દીકરાને પહેલાં સુરાવી દે પછી સૂવે. એની મતિ એના નાના દીકરામાં રહી ગઈ. નાના દીકરાનું નામ શું હતું? નારાયણ. એટલે આ દુષ્ટ અજામિલ એટલો બધો કોકર્મી થઈ ગયો કે અંતે જ્યારે યમના દૂતો આવ્યા ને ત્યારે એને એના દીકરો યાદ આવી ગયો. હે નારાયણ મને બચાવ, હે નારાયણ મને બચાવ, હે નારાયણ બચાવ. તા વિષ્ણુના પાર્ષદો સાંભળી ગયા કે આપણા ભગવાનને કોણ યાદ કરે છે. એ દોડતા ત્યાં આવે છે અને યમના દૂતોને કહે છે ભાઈ તમે અહીંયા કેમ આવ્યા લેવાને? અહીંથી ચાલ્યા જાઓ, તમે આને લેવા આવે, અમારે આને લઈ જવાનું છે. ત્યાં યમના દૂતો એમ કે તમે કોણ છો? તમે એટલા સુંદર મજાના કમળ નયન, એટલા સુંદર વસ્ત્રો, ઓલું કે ને મેં કીધું જેવી રાજા એવી પ્રજા હોય, જેની આપણે જેવી ભક્તિ કરો ને એવા ગુણ આપણામાં આવી જાય. એટલે વિષ્ણુ ભગવાનના પાર્ષદો પણ કેવા લાગે? વિષ્ણુ ભગવાન જેવા. કેમ કે હંમેશા એમની સાથે રહેતા ને એટલે એવા ગુણ તો આપણને આવી જાય. કે હા ના આવે વાન ન આવે. એટલે એવી રીતના વિષ્ણુના પાર્ષદો આવ્યા અને યમના દૂતોને સમજાવે કે ભાઈ તારે આ લેવાનું નથી. અને બે વચ્ચે સંવાદ થાય. યમના દૂતો કહે છે કે ભાઈ અમે ધર્મરાજાના દૂતો છીએ, આ કાલ અમારે બધાના જ્યારે સમય આવે ત્યારે અમારે જીવને લઈ જવાનો હોય, એની ગતિ અમારે અપાવવાની હોય. ત્યારે વિષ્ણુના પાર્ષદો એમ કહે છે જો તમે યમના દૂતો હોય તો
શું ધર્મની ગતિ એ અમને કહો તો અમને ખ્યાલ આવે કે ભાઈ તમે યમના દૂતો છો. ત્યારે એ બધું ધર્મનું જ્ઞાન ને બધું આપે. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે તમે સાચા, પણ આને અંત સમયમાં તો નારાયણનું નામ લીધું ને. એ એના કર્મથી વંચિત થઈ ગયો હતો, પણ એના પહેલાના કર્મ કયા હતા? પહેલા એ સાત્વિક એક બ્રાહ્મણ હતો, પોતાને નિત્ય કર્મ કરતો હતો, પણ એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ અને ભગવાનથી વિખૂટો પડીને આ કાર્યમાં લાગી ગયો. પણ અંતે તો એને કઈ ગતિ મળી? અંતે એના મુખમાં શું નામ હતું? નારાયણ. કેમ? એના દીકરાનું નામ રાખ્યું. આપણને એમ થાય નથી ભગવાનનું નામ, એટલે આપણા દીકરાનું નામ રાખીને એમાં પણ થોડુંક ભગવાનનું નામ હોવું જોઈએ. પણ અત્યારે કોઈને ભગવાનના નામ, આપણા ગઈઢા બુઢિયાના નામ સાંભળું ને તો બધા ભગવાનના નામ ઉપર જ હોય, પણ અત્યારે કોઈને એવું રાખવું નથી. બધું ટ્વિંકલ ને મિંકલ ને એવા બધા નામ આવી ગયા. એમાં ભગવાન ક્યાંથી આવે? ભગવાન કે આમાં અમને તો કાંઈ યાદ જ નથી કરતા. પણ આપણા દીકરાનું નામ જો કાંઈક ભગવાન ઉપર આપણી દીકરીનું કાંઈ નામ રાખ્યું હોય ને તો એ ભગવાનને પણ આવવું પડે. અંત સમયમાં પણ જો આપણી વૃત્તિ, કેમ કે આપણે આ મનુષ્ય અવતાર માયા મૂકી શકવાના નથી, અને આપણી અંતે શેમાં મચ્યું? આપણા દીકરાઓમાં, આપણા પૌત્રમાં, એમાં જ આપણી ગતિ હોય. તો અહીંયા અજામિલને પણ અંતે છેલ્લે વિષ્ણુના પાર્ષદો ભગવાનને વૈકુંઠ ધામમાં લઈ જાય છે. અને અહીંયા વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવતનું ધર્મ નિરૂપણ અજામિલને પરમધામની ગતિ અપાવે છે. અજામિલને પરમધામની ગતિ અપાયા પછી એને યમના અને પછી યમના દૂતોનો સંવાદ થાય. યમના દૂતો યમ પાસે જાય છે કે ભાઈ કેમ આવું તો શું કારણ કે આને આવી ગતિ મળી ગઈ, અમે લેવા ગયા અમારું આવી જ ન કર્યું. ત્યારે યમ કહે છે કે આપણી ગતિ તો ખરી લેવાની, પણ આપણી ઉપર કોણ છે? એ પરમાત્મા. આપણને પણ જો આ નિયમમાં કાલની ઉપર ગણનામાં રાખ્યું હોય તો એ કોણ છે? પરમાત્મા. એટલે અંત સમયમાં જો એનું નામ લેવાય તો પણ આપણથી એને હરી શકાય નહીં. એટલે આપણે અહીંયા ઘરી વડે આપણે ભગવાનનું હરિનામ સંકીર્તન કરાવી છીએ કે ભૂલમાં પણ જો એ નામ લેતા લેતા આપણને પરમ ગતિ મળી જાય તો એ ભગવાનનું ધામ આપણને પ્રાપ્ત થઈ જાય. એવી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. અહીંયા છેલ્લે અજામિલને પણ ભગવાનની ગતિ પ્રાપ્ત થઈ. અને પછી
દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનને પ્રાદુર્ભાવ થાય એને વરદાન આપવું. શ્રી નારદજી ઉપદેશથી દક્ષના પુત્રોને વૈરાગ્ય તથા દક્ષના પુત્રો એમને દક્ષ મહારાજ એમના પુત્રોને ઉપદેશ આપે કે આ સંસારનો નિર્વહન કરો અને એ સરોવરમાં સ્નાન કરવા જાય. ત્યાં નારદજી ત્યાં પોગી જાય અને એમને શું અપાવી દે? સંન્યાસ. એમને સંન્યાસ અપાવી દે એટલે દક્ષ મહારાજ બહુ ક્રોધાય ભરાઈ જાય અને નારદજીને શ્રાપ આપી દે. એટલે દક્ષ પ્રજાપતિની પછી 60 પુત્રીઓના વંશનું વર્ણન આવે. અને પછી આગળ જોતા તો સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજ પોતે મદિરાપાન કરતા હોય, એમની બાજુમાં એમની ધર્મપત્ની બેઠી હોય, બધા આખી સભા ભરાયેલી હોય અને એ સભામાં એમના ગુરુ બૃહસ્પતિ ત્યાં આવે છે. ત્યાં એમના ગુરુ આવે તો એમનો આદર સત્કાર થતો નથી. એમના મંદમસ્તમાં મોહાયેલા છે, એમનો કોઈ આદર સત્કાર કરતા નથી. એટલે ગુરુ મહારાજને એમ થયું અહીંયા તો મારું અપમાન થયું, અહીંયા અપમાન થાય ત્યાં રહેવાય નહીં. એટલે ગુરુ મહારાજ ત્યાંથી પાછા વળી જાય. અને જ્યારે થોડોક સમય વીત્યો, મદિરાપાન થોડું ઉતર્યું એટલે ઇન્દ્રને એવું થયું કે મેં તો મારા ગુરુનું અપમાન કરી લીધું, આ તો ગુરુનું અપમાન થયું કહેવાય. એટલે એ ગુરુ મહારાજ પાસે જઈને પ્રાર્થના વિનંતી કરે કે અમુક જગ્યાએ નિયમ શાસ્ત્રમાં છે કે તમે અમુક પદ ઉપર કે અમુક જગ્યાએ બેઠા હોય ને ત્યારે તમારે ઊભું થવાય નહીં. મંદિરમાં બેઠા હોય તારે કોઈક આવ્યું તો એને પગે લગાય નહીં. મંદિરમાં કોઈ આપણા મોટાને પગે લગાય નહીં. એ શાસ્ત્રમાં એનું પાપ દોષ કીધો છે. કેમ કે મંદિરમાં મોટું કોણ હોય? ભગવાન. અને તમે ભગવાનની ભક્તિ કરીને કોઈક આવીને તમે ઊભા થઈને સીધે પગે લાગો તો એ અનાદર થયો કહેવાય ભગવાન. એટલે મંદિરે હોય, કોઈ એવા દેવસ્થાને બેઠા હોય તારે ઊભું થવાય નહીં, કોઈને પગે લગાય નહીં. એટલે ઇન્દ્ર મહારાજ કહે છે કે હું મારા રાજપાટ ઉપર બેઠો હતો ત્યારે તમે એટલે મારથી ઊભું ન થવાનું, તમને એવું લાગ્યું અનાદર થયો. પણ બૃહસ્પતિ ગુરુ કાંઈ સાંભળતા નથી, એ અંતર ધ્યાન થઈ જાય છે. પછી ઇન્દ્ર મહારાજ એમને બધે ગોતે છે પણ કાંઈ જડતા નથી અને એ દેવોનો ત્યાગ કરી દે. આ બાજુ અસુરોને ખબર પડે કે એમના ગુરુ હવે રહ્યા અંતર ધ્યાન થઈ ગયા છે, હવે દેવો બધા ગુરુ વગરના થઈ ગયા છે. એટલે અહીંયા દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે જાય અને એમની આજ્ઞા લઈ અને દેવો ઉપર આક્રમણ કરે. દેવો ઉપર આક્રમણ કરે એટલે દેવો બધા નાખીને ભાગીને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને કહે છે હે ભગવાન હવે અમારી કંઈક રક્ષા કરો. બ્રહ્માજી કહે આપણે અનાદર ન કરે ને, આપણે આપણા મદમસ્તમાં બહુ આવી જવાય નહીં, પદનું બહુ અભિમાન કરાય નહીં. એટલે પછી બ્રહ્માજી કહે એ મૈત્રેય ઋષિ પાસે જાઓ. મૈત્રેય ઋષિ પાસે જાઓ અને તેમને તમારા ગુરુ બનાવો. એટલે બ્રહ્માજી જાય છે. બ્રહ્માજી પાસે બધા બધા ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ જાય અને પ્રાર્થના કરે, વિનંતી કરે હવે તમે અમને કોણ કહો કે અમારું નિર્વહન કોણ કરશે? એટલે આપણે કહેવાય કે ગુરુ વગર બધું નકામું. આપણે ગુરુ તો હોવા જોઈએ આપણી જિંદગીમાં. કેમ કે આપણા જીવનમાં આપણને આંગળી જીતનારો કોણ? આપણા ગુરુ હોય. આપણો સાચો માર્ગ કોણ જીતનારો? આપણો ગુરુ હોય. જો ગુરુ આપણા જીવનમાંથી વહી જાય ને તો આપણે અંધકારમાં પડી જાવીએ. એટલે ગુરુ મહારાજનું બહુ મહત્વ છે. આ બાજુ બ્રહ્માજી પછી બધા દેવી દેવતાઓને વિશ્વરૂપ પાસે મોકલી દેવગુરુ તરીકે એમને વર્ણવે છે. વિશ્વરૂપને મુનિને પોતાના ગુરુ બનાવે છે. પણ એ કોણ હતા? એ અસુરના ભાઈ થતા હતા. અસુરોના ભાઈ થતા. એટલે અહીંયા એ ઇન્દ્રનું બધાને શેની જ્ઞાન આપે છે? તો નારાયણ કવચ. નારાયણ કવચથી એ દેવોનું રક્ષણ કરે છે. નારાયણ કવચથી એ બધા દેવોનું રક્ષણ કરી અને એમને પાછું એમનું સ્થાન અપાવે છે. એ નારાયણ કવચ
નારાયણ કવચનો ઉપદેશ આપે છે. તો એ નારાયણ કવચ શું છે? તો નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ, તેની વિધિ. તે નારાયણ કવચ કેવી રીતના આપણે કરવું? નારાયણ કવચથી આપણું રક્ષણ થાય. ગમે એટલું આપણી ઉપર સંકટ જે આવ્યું હોય ને, કોઈ પણ પ્રકારનું કાંઈ વિઘ્ન આવ્યું હોય, કોઈ આપણું કાર્ય ન થાય, તો આ નારાયણ કવચનો વિધિપૂર્વક જો આપણે પાઠ કરીને તો આપણા બધા વિઘ્નો હરી લે છે. તો એની વિધિ અહીંયા કીધી કેવી રીતના નારાયણ કવચનો પાઠ કરવો. તો ગમે ઓમ નમો નારાયણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાથી એના ન્યાસ કરવા. મેં કીધું ને આ બધામાં બધા એક્યુપેશર છે. આ બધામાં તમારે ન્યાસ કરવાનો. ન્યાસ કરવાથી શું થાય? જેની તમે ઉપાસના કરો ને એના ન્યાસ કરવાના. ભગવતીની ઉપાસના કરો તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ય અંગુષ્ઠાભ્યામ નમઃ. નારાયણનું સ્મરણ કરો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અંગુષ્ઠાભ્યામ નમઃ તર્જનીભ્યામ નમઃ. ભગવાન શિવનું ધ્યાન કરો તો ઓમ મહારુદ્રાય નમઃ અંગુષ્ઠાભ્યામ નમઃ. આવી રીતના બધાના ન્યાસ કરો એટલે એ તત્વ આપણી અંદર આવે. અને અહીંયા એ વિશ્વરૂપ ભગવાન એવી રીતના આ દેવોને એ નારાયણ કવચથી રક્ષણ કરે. તો એ નારાયણ કવચ શું તેનું આપણે અહીંયા આગળ જોવી. તો નારાયણ કવચ કહે છે ઓમ હરિ વિદધ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્ત્રાગ્ધે પદ્મા પતગેન્દ્ર પુષ્ટે ધરારી ચર્મા સિગદે સુચાપ પાસાંદધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. કે ભગવાન શ્રી હરિએ ગુરુજીની પીઠ પર પોતાના ચરણકમર રાખેલા છે. અણીમાં વગેરે 8 સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે. 8 હાથોમાં શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ અને પાસ ધારણ કરે અને તે ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુઓથી મારું રક્ષણ કરે. હે પ્રભુ જલે સુમારક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાસા સ્થલે સુમાયા બટુવા મનોવ્યા રે વિક્રમ ખેવતુ વિશ્વરૂપ. મત્સ્ય મૂર્તિ ભગવાન પાણીમાં જળ સંતુઓમાંથી અને વરુણમાં પાસમાંથી મારું રક્ષણ કરે. ભગવાન વિષ્ણુ પરમાત્માએ મત્સ્ય અવતાર લીધો. જ્યારે આપણે પાણીમાં ફસાડ્યો ત્યારે કયા રૂપે અમારું રક્ષણ કરો? તો મત્સ્ય સ્વરૂપે, માછલી સ્વરૂપે. જેમ તમે મત્સ્ય અવતાર લીધો, મત્સ્ય અવતાર હું કામ લીધો? વેદોની રક્ષા કરવા માટે. જ્યારે આખું પૃથ્વીલોક જળાશયમાં સમાઈ ગયું ત્યારે ભગવાન મત્સ્ય અવતાર લઈ વેદોનું રક્ષણ કરે છે. આગળ કહે છે દુર્વેષ્ટવ્યાજી મુખાદેશો હે પ્રભુ પાયાર્નો સિંહો સુરયુથ બારે વિમુચ્યતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનિર્જુ નપતશ્ચ ગર્ભા. જેમના ભયાનક અટ્ટહાસથી બધી દિશાઓ ગુંજી ઉઠી છે અને દૈત્યોના ગર્ભથી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા. તે દૈત્ય યુદ્ધપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારું રક્ષણ કરે. ભગવાન પાસે ક્યાંથી રક્ષણ માંગ્યું? કિલ્લાઓમાં, જંગલોમાં. કયા ભગવાન પાસે? નરસિંહ અવતાર રૂપે તમે આવો અને અમારું રક્ષણ કરો. આગળ કહેતા કહે છે રક્ષસ્વ સોમાધ્વનિ યજ્ઞ કલ્પ સૌદ્રષ્ટયો નેતધરોવરા રામોદ્મિકૂટે સ્વત વિપ્રવાસે સ્વલક્ષ્મણો વ્યાદ ભરાત ગોમાત. કે પોતાની દાઢો વડે પૃથ્વીને ધારણ કરનાર યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં પરશુરામજી પર્વતોના શિખરો પર અને લક્ષ્મીજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસ સમયે અમારું રક્ષણ કરો. કે જ્યારે યજ્ઞમૂર્તિ વરા ભગવાન આપણે કાંઈ રસ્તે જતા હોય ને ત્યારે ભગવાન વરાનું ધ્યાન ધરો ને તો આપણું શું થાય? રક્ષણ થાય. અને પરશુરામ આપણે કાંઈ પર્વતો શિખરો ઉપર જાવી ને ત્યારે પરશુરામજીનું ધ્યાન ધરી તો આપણું શું થાય? રક્ષણ થાય. અને રામજીનું ધ્યાન ક્યાં? પ્રવાસ દરમિયાન આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીને તો આપણું રક્ષણ થાય. પણ અત્યારે પ્રવાસમાં નીકળ્યા હોય ને તો બધા હિન્દી ગીતો વાગતા હોય, કાંઈ બીજા કંઈ ગીતો વાગતા હોય નહીં. પણ જો જ્યારે આપણે પ્રવાસ દરમિયાન નીકળે ત્યારે ભગવાનની ખાલી હનુમાન ચાલીસા મૂકી દો, તમને કાંઈ ધૂન આવડતી હોય ધૂન મૂકી દો,
એવું બધું જો પ્રવાસ દરમિયાન મૂકો ને તો એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. આગળ કહે છે મા મુગ્ધ ધર્મા દખિલાત પ્રમાદ નારાયણ પાતુ નરશ્ચ હાસા દત્વસ્ત યોગા દત યોગનાથ પાયાદ ગુણેશ કપિલ બંધાત. કે હે ભગવાન નારાયણ, મારણ મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી તમે અમારા પ્રકારના પ્રમોદથી સર્વ પ્રકારની આકસ્મિક મારું રક્ષણ કરો. ઋષિશ્રેષ્ઠ નર ગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગોના વિઘ્નોમાંથી અને 3 ગુણોમાંથી અધિપતિ કપિલ ભગવાન અમારા કર્મોમાં બંધનમાંથી રક્ષણ કરો. સનત કુમારો વતુ કામ દેવા શીર્ષાપતિ દેહ લેના દેવર્ષિવર્ય પુરુષાચનાર્થ કુર્મો હરિર્મા નિરયાદ દેશા. પરમ ઋષિ સનત કુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવ મૂર્તિઓને નમસ્કાર વગેરે અને કરનાર અપરાધમાંથી હે દેવર્ષિ નારદ સેવાના કશ્યપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી અમારું રક્ષણ કરો. આવી રીતના વિશ્વરૂપ ભગવાન એ દેવોનું રક્ષણ માટે નારાયણ કવચને અર્પણ કરી બધા દૈત્યોને ન્યાયથી ભગાડી દે છે. અને અહીંયા પછી એમને પોતાની ગુરુગાદી ઉપર બેસાડી વિશ્વરૂપ ભગવાનને આદર સત્કારને બધું આપે છે. પણ અહીંયા એમનું નિત્યકર્મ કરતા હોય ને તારી આહુતિ આપતા હોય, અને આહુતિ પણ પાછા એ દૈત્યોના ભાઈઓ હતા એટલે દૈત્યોને પણ એ આહુતિ આપતા હતા. એટલે ઇન્દ્રએ જોયું કે ભાઈ આ તો દૈત્યોને પણ પ્રબળ બનાવે છે, આ તો ક્યારેક જો મતી ફેરી તો આપણું પણ કલ્યાણ કરી નાખે, કેમ કે આ અંતે તો દૈત્યના ભાઈ છે. એટલે આ બાજુ એ જોઈ એટલે ઇન્દ્ર મહારાજ એ વિશ્વામિત્રનો વધ કરી નાખે. એમનો વધ કરી નાખે એટલે શું લાગે? બ્રહ્મ હત્યા. બ્રાહ્મણની હત્યા કરી એટલે એમાંથી કોઈ મુક્ત કરી શકે નહીં. પણ ઇન્દ્ર મહારાજ એમનો વધ કરે એટલે એ બ્રહ્મ હત્યાને 4 જણા ગ્રહણ કરે. કયા કયા? તો પહેલી આ પૃથ્વી, બીજી સ્ત્રી, ત્રીજું આ વૃક્ષો. એવી રીતના એ રક્ષણ કરવા. અને ચોથું સમુદ્ર. એને બધાને શું લાગે? બ્રહ્મ હત્યા. અને હજી પણ એનું આપણે જોવી કેવી રીતના, તો આ ધરતી અમુક વાર બંજર થઈ જાય, એ શું છે? બ્રહ્મ હત્યા. જે બંજર ભૂમિ થઈ જાય ને અમુક વાર હાવ કોરી થઈ જાય ભૂમિ, એટલે બ્રહ્મ હત્યાનો દોષ. સમુદ્રમાં ફીણ વળે, એ શું છે? બ્રહ્મ હત્યાનો દોષ. વૃક્ષોમાં ગુંદર આવે, એ શું છે? બ્રહ્મ હત્યા. અને સ્ત્રીઓ જ્યારે રજસ્વલા થાય ને એ કેમ? એ બ્રહ્મ હત્યાના લીધે. આ 4 જણાએ એ ઇન્દ્રની બ્રહ્મ હત્યા લાગી એનો દોષ લઈ લીધો, એટલે ઇન્દ્રને કાંઈ બીજું એનું પ્રાયશ્ચિત કરવું પડ્યું નહીં, અને ઇન્દ્ર એનું રાજ્ય પાછું સંભાળે. આ બાજુ ખબર પડે કે આ વધ થઈ ગયો એટલે વૃત્તાસુર નામનો દૈત્ય આવે છે, જે એમની ઉપર આક્રમણ કરે. અને આ બાજુ દૈત્યો પાસે હાહાકાર મચી ગયા, કેમ કે એમની પાસે કાંઈ ગુરુ નહીં. એટલે આ બાજુ રાક્ષસોને પાછી ખબર પડી ગઈ કે હવે આમના બીજા પણ ગુરુ વયા ગયા, એટલે પાછા આક્રમણ કરે. અને આ પાછા ઋષિ બધા ઇન્દ્રો પાછા બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજી કે તમે સ્વીકાર કરતા નથી, તમે તમારું અભિમાન મૂકી શકતા નથી. એટલે પછી બ્રહ્માજી કહે કે હવે આ વૃત્તાસુર છે એનું એટલું બધું તપ છે કે હવે એનો વધ કરવો બહુ અસંભવ છે. તો તમે દધીચી ઋષિ પાસે જાઓ અને એમની પાસે એમના હાડકા માંગો. કેમ હાડકા? કેમ કે દધીચી ઋષિ એટલું બધું તપશ્ચર્યા કરી છે કે એમના હાડકામાં પણ ભગવાનનું નામ સંકીર્તન સંભળાય. એટલા બધા એમના હાડકા મજબૂત થઈ ગયા છે, એટલું નામ ભગવાનનું હરિનામ સંકીર્તન કર્યું કે એમના હાડકા એટલા બધા મજબૂત થઈ ગયા કે એને કોઈ તોડી શકે નહીં. એટલે બધા દેવતાઓ એ દધીચી ઋષિ પાસે જાય. અને જો દેવતાઓ બહુ સ્વાર્થ હોય ને તો જ દેવતાઓ આવે. એટલે દધીચી ઋષિ પાસે જઈને પ્રાર્થના કરે, એમના ગુણગાન ગાવા માંડ્યા. ત્યાં સુધી કોઈ દેખાય નહીં દેવો, ભલે ઋષિ મુનિ ગમે એટલું તપ કરે પણ ત્યાં સુધી આવે નહીં. પણ જ્યાં પોતાનો સ્વાર્થ હોય ને એટલે દેવો પણ આવે. એટલે બધા દેવો એ ઋષિઓને દધીચી ઋષિને પ્રાર્થના કરે છે કે હે મુનિવર,
તમે અમારું રક્ષણ કરો, આમ ને બધા એમના ગુણગાન ગાય છે, તો તમે આટલા ગુણવાન છો, તમે એટલા ભક્તિમય છો. એટલે દધીચી ઋષિ કે તમે અમારી પાસે શું માંગો છો? તારે દધીચી ઋષિ ઇન્દ્ર વગેરે દેવતાઓ કહે કે અમારે તમારા હાડકા જોતા છે. હાડકા દેવા એટલે પોતાનો અંત કરવો, પોતાનો દેહનો ત્યાગ કરવો. એટલે પણ આટલા આપણા દેશના ઋષિમુનિઓ એટલા ત્યાગ મૂર્તિ ને કે બીજાનું કલ્યાણ થાય એ જ પોતાનું કલ્યાણ સમજતા હતા. એટલે એ ઋષિમુનિઓ એટલે દધીચી ઋષિએ પોતાનો દેહ ત્યાગ કરી એની અસ્થિના જે હાડકા હતા એમાંથી શું બનાવ્યું? વજ્ર. અને વજ્ર ઇન્દ્રએ લીધું. ઇન્દ્રએ વજ્ર લઈ અને